નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી 30 ફૂટ પર પહોંચી જતા નવસારી શહેરના 35,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને શહેરમાં પૂર આવી જતા તંત્ર દોડતું થયું છે। નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા નવસારી શહેરના 12થી વધુ વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે અને 35,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। નવસારી શહેરના ભરાયેલા પાણીવાળા વિસ્તારો ભેંસત ખાડા, रिंग रोड, काशीवाड़ी बंदर रोड, चीकुवाड़ी, शांतादेवी रोड, सीआर पाटेल संकुल, दशेरा टेकरी रोड, रेल राहत कॉलोनी जेवा विस्तारों 2 फूटथी लईने 5 फूट जेटला पाणी भराई गया है। नवसारीना 4 स्टेट हाईवे पण बंध थई गया है અને નવસારી જિલ્લામાં એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે, ત્યારે એનડીઆરએફની એક ટીમ બોલાવવા માટે પણ તંત્રએ માંગ કરી છે। નવસારીની પૂર્ણા નદીમાં સપાટી હજુ વધી રહી છે, જેને લઈને પૂરના પાણી વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। નવસારી જિલ્લા તંત્ર પૂરની પરિસ્થિતિના પગલે એલર્ટ થઈ ગયું છે। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। उसी के साथ में अपस्ट्रीम में जितनी बारिश हुई थी उस हिसाब से पूर्णा नदी का लेवल डेंजरस से ऊपर जाता है। 23 फीट ये डेंजरस लेवल है। आज अभी इसी मोमेंट पे सुबह से लेके 28-29 तक भी पानी जा चुका है। नवसारी चीफ ऑफिसर का विस्तार, शहरी विस्तार और ग्राम्य विस्तार सब मिला के 2200 लोगों को हमने शिफ्ट किया है। ये 2200 लोग शेल्टर हाउसेस में रह रहे हैं। लोगों ने शिफ्ट होने में काफ़ी कोऑपरेशन दिखाया है। फायर की टीम, इसके साथ में वहीवटी तंत्र और पुलिस, इन सब की मदद से हमने इन लोगों को बाहर निकाला है। इन शेल्टर हाउसेस पे मेडिकल टीम 15 जितनी तैनात है। उन 15 टीमों से उनके हेल्थ की भी ये की जाएगी। सिर्फ आज के दिन नहीं, अगला हफ्ता जब तक ये सफाई और ये सारा कामगिरी पूर्ण नहीं होती तब तक ये कंटिन्यू होगा। हमने 10 जितनी थर्ड ट्राइमेस्टर की प्रेग्नेंट एएनसी एक्सपेक्टेंट मदर जो थी उनको सिविल हॉस्पिटल में शिफ्ट किया था। आज के दिन में हमारे डिस्ट्रिक्ट में 70 इंटरनल रोड्स और 4 मेन रोड बंद हैं, जो जैसे ही पानी कम हो जाएगा उस हिसाब से मेंटेनेंस के साथ में खोले जाएंगे। નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। 2500થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને 10 જેટલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં રાખવામાં આવ્યા છે, જ્યાં ભોજન પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। પૂરના પાણી હજી વધી રહ્યા છે, જેને લઈને ઘરોમાં વધુ પાણી ભરાઈ શકે તેવી શક્યતા જોવાઈ રહી છે। અંબિકા નદીના ઉપરવાસમાં હાલ વરસાદ ઘટી ગયો છે, પરંતુ પડેલો વરસાદ હજુ સાંજ સુધી નદીમાં આવશે, જેના કારણે જળ સપાટીમાં વધારો થવાની શક્યતા છે।